ની અંદર કંઈક ગેપ રહી જાય છે, તો એ ગેપને ફિલ કરવા પૂરતું જ આ એક્સપ્લેનેશન આપવામાં આવે છે. અને એટલું ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે કે આ એક્સપ્લેનેશન એક આગળ વધારવાના સ્વરૂપે મૂકેલા એક્સ્ટ્રા શબ્દો છે, પણ જે ઓરિજિનલ પ્રોવિઝન્સ છે એના કરતાં ના તો એને સીમિત કરી શકે છે અને ના તો એના કરતાં કંઈક વધારે પ્રોવાઈડ કરી શકે છે. કારણ કે નહીં તો જો એટલું એવું જ જો પાર્લામેન્ટને કરવું હોત તો ઓરિજિનલ સેક્શનની અંદર જ એ જે તે શબ્દો કાં તો કમી કરી શકતી હતી અને કાં તો એનો સમાવેશ કરી શકતી હતી. અત્યાર સુધી આપણે જોયું ઇન્ટરનલ એડ્સ ટુ કમ્યુનિકેશન, એટલે કે ધારાની અંદર કયા કયા શબ્દોનો સમાવેશ થાય છે અને એને આપણે અર્થઘટન સ્વરૂપે યુઝ કરી શકીએ કે કેમ. હવે આપણે જોઈશું એક્સટર્નલ એડ્સ ટુ કમ્યુનિકેશન, એટલે કે ધારાની બહારની કયા કયા મદદ સ્વરૂપે આપણને એડ્સ મળી શકે છે. તેમાં સૌ પ્રથમ છે પાર્લામેન્ટરી હિસ્ટરી, એટલે કે જ્યારે જે તે ધારા પસાર થઈ એ ધારાની પહેલાં શું શું ઘટનાઓ ઘટી ચૂકી હતી. જેમ કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે અત્યારે ધારો કે આજના સંદર્ભમાં આપણે જોઈએ તો નાના જે ચિલ્ડ્રન જે છે બાળકોના માટે કોઈ બી એવો એમના શોષણ અથવા તો એમના એબ્યુઝ માટેનો સ્પેસિફિક કાયદો આપણા કન્ટ્રીમાં નથી. અને જે નોર્મલ ઇન્ડિયન પિનલ કોડની અંદર જે સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય છે એને અનુલક્ષીને જ એ જે તે કાયદાની અંદર ઇવન બાળકોના જે સામે અપકૃત્ય કર્યા હોય એનો એ લોકોની પ્રોસિક્યુશન થાય છે. તો હવે એવું પાર્લામેન્ટને ઘણી વખત લાગે છે કે બાળકો માટે સ્પેશિયલ પ્રોવિઝન હોવા જોઈએ અને જે બાળકોની સામે અપકૃત્ય કરે એને વધારે જ સખ્તીથી આગળ જોવું પડે. તો એવા સંદર્ભમાં પાર્લામેન્ટ શું કરે છે કે એવી કમિટીઓ બેસાડે છે કે જેના અંદર જે આગેવાન હોય છે લોના ક્ષેત્રમાં એ લોકો એવું જોઈ અને એના જે નેસેસિટી છે કે કેમ એ જોઈ અને એનું રેકમેન્ડેશન પાર્લામેન્ટને આપતી હોય છે કે શા માટે આ જે કાયદાની છે જરૂર એ છે કે કેમ, અને છે તો કયા હદ સુધી છે, કયા કયા એરિયાઝમાં એની જરૂર છે. અને આ આખો એક રિપોર્ટ બનતો હોય છે જેને આપણે ઓળખીએ છીએ રિપોર્ટ ઓફ ધ કમિટી, એટલે કે જે તે કાયદાને માટે અનુલક્ષીને બનાવેલી કમિટીનો શું રિપોર્ટ છે. પછી આ જ્યારે રિપોર્ટ કમિટીનો રિપોર્ટ આવે પાર્લામેન્ટની રૂબરૂ ત્યારે પાર્લામેન્ટ આ કાયદાને ટેબલ કરે છે અને ડ્રાફ્ટ કર્યા બાદ એ પાર્લામેન્ટની અંદર મૂકવામાં આવે છે. અને ત્યારબાદ જે પાર્લામેન્ટના સદસ્યો છે જેને ઇલેક્ટ કરવામાં આવે છે એ લોકો આ કાયદાની ઉપર કોઈ બી નવા કાયદાની ઉપર ડિબેટ કરતા હોય છે. ડિબેટ એટલે કે જે ગવર્મેન્ટ જે કાયદાને મૂકે તો પહેલાં એ ગવર્મેન્ટ એક્સપ્લેન કરે કે આ કાયદાની જરૂરિયાત શું છે અને કયા કારણથી આ કાયદાની આપણા કન્ટ્રીમાં અત્યારે પસાર કરવું જરૂરી છે. અને દરેક ઓપોઝિશનના મેમ્બર્સ અથવા કોઈ બી પાર્લામેન્ટનો મેમ્બર એ એના પોતાના મંતવ્યો એ કાયદા જે તે કાયદા વિશે આપી શકે છે. આપણે અત્યારે જાણીએ છીએ કે આપણા કન્ટ્રીના આ વિન્ટર સેશન પાર્લામેન્ટના વિન્ટર સેશનની અંદર જન લોકપાલ બિલની ઉપર ડિસ્કશન્સ ચાલી રહ્યા છે. તો એમાં ગવર્મેન્ટ એ જન લોકપાલ બિલ રજૂ કરે છે, પછી એ કહે છે કે કયા કારણસર આ જોઈએ છે. પછી ઘણા બધા લોકો એને વધારે સખ્ત બનાવવા માગે છે પાર્લામેન્ટના અંદર. ઘણા બધા લોકો એવું કહે છે કે આવા સખ્ત કાયદાની જરૂર નથી અથવા તો પાર્લામેન્ટના જે ઇન્ટેગ્રિટી છે, પાર્લામેન્ટનું જે ઇન્ડિપેન્ડન્સ છે એ ગુમાઈ જશે. અને એવા દરેક ડિબેટ્સ પાર્લામેન્ટમાં થતા હોય છે. અને આ ડિબેટ્સ અથવા તો જે ડિસ્કશન ચાલે છે એ બધું રેકોર્ડ કરવામાં આવે છે. જ્યારે આપણું બંધારણ અને અથવા તો સંવિધાન આવ્યું તે પહેલાં આપણા પાર્લામેન્ટની અંદર આ સંવિધાનના માટે બી આવા બધા કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ્સ થયા હતા કે જેમાં આપણા સંવિધાનના જે ફાધર આપણે કહી શકીએ તે ડૉક્ટર BR આંબેડકર એમની પોતાની સ્પીચ દ્વારા એ દરેક સેક્શન દરેક આર્ટિકલના પ્રોવિઝન્સને ડિસ્કસ કરતા હતા અને બીજા જ મેમ્બર્સ એનું
જરૂરિયાત કઈ રીતની છે અથવા તો એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવું જોઈએ, આના બધા જ કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ્સ છે કે જે રેકોર્ડ કરેલા છે. તો એવા ડિબેટ્સ અથવા તો જે કોઈ બી કાયદો જે પ્રસ્થાપિત કરીએ એ પહેલાં ગવર્મેન્ટ એક એવું સ્ટેટમેન્ટ બનાવે છે જેને આપણે જાણીએ છીએ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ એન્ડ રીઝન્સ. અને આ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ એન્ડ રીઝન બી એક ઇવેન્ટ હોય છે કે જે કાયદો પસાર થાય તે પહેલાં એનું પ્રસ્થાપિત કરતી હોય છે પાર્લામેન્ટ. તો હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે શું આ કમિટીના રિપોર્ટ, શું આ પાર્લામેન્ટમાં થયેલા ડિબેટ્સ અથવા તો આ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ એન્ડ રીઝન્સ આપણે જ્યારે એકચ્યુઅલ ધારો આપણા હાથમાં આવી જાય પસાર થયા બાદ એના અર્થઘટન જ્યારે આપણે કરવા બેઠા હોઈએ તો શું આ આગળ ગુજરી ચૂકેલી ઇવેન્ટ્સને આપણે ધ્યાનમાં લઈ શકીએ કે કેમ? તો આવા મુદ્દાઓ ઉપર જે ઇંગ્લિશ કોર્ટ્સ જે છે, યુકેની કોર્ટ્સ, એ લોકોએ એવું મંતવ્ય ધ્યાનમાં લીધું હતું અને ઘણા બધા ડિસિશન્સમાં એવું હોલ્ડ કર્યું હતું, એવું ઠરાવ્યું હતું કે જ્યારે કોઈ બી ધારા પસાર થઈ જાય તો એની પાછળની વસ્તુઓ જોવાની આપણે કંઈ જરૂર રહેતી નથી. અને એટલે જ એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું કે હાથમાં લીધેલા જે કાયદા હોય એનું અર્થઘટન એના ઉપરથી જ કરવું અને પાછળની કોઈ બી ઇવેન્ટની ઉપર આપણે ધ્યાન દર્શાવવું નહીં, એવું ઇંગ્લિશ કોર્ટ્સે ઠરાવ્યું છે. પણ યુએસની જે અમેરિકન કોર્ટ્સ છે, અમેરિકન કોર્ટ્સનું વ્યૂ થોડો ડિફરન્ટ છે આ બાબતે. અને એ લોકો એવું કહે છે કે જ્યારે આપણે રિપોર્ટ જોઈએ તો એ જરૂરિયાતની ઊભી થતી હોય એવા કારણોસર, કયા કારણસર આ ધારાની જરૂરિયાત છે એ બધું દર્શાવે છે. પછી જ્યારે આપણે પાર્લામેન્ટના ડિબેટ્સ જોઈએ તો આપણને ખબર પડે છે કે કયા પર્પઝ, કયા હેતુથી ગવર્મેન્ટે એ લાવવામાં ઈચ્છતી હતી, શું ડિસ્કશન્સ ચાલ્યા, કયા ડિસ્કશન પછી કયું સેક્શન એમેન્ડમેન્ટ થયું અને સો ઓન એન્ડ સો ફોર્થ, એનું બેકગ્રાઉન્ડ આપણે જાણી શકીએ છીએ. અને લાસ્ટલી જે બી ધારાનું ઓબ્જેક્ટ અથવા રીઝન્સ છે એને આપણે જોઈએ તો આપણને ખબર પડી શકે છે કે એ ધારાની પાછળનું હિત શું હતું. તો એવા સંજોગોમાં એને આપણે જો વાંચીએ તો એમાં કોઈ જ એમાં ખોટું હોતું નથી. એટલે એવું યુએસના કોર્ટ્સના દ્વારા પ્રસ્થાપિત થયેલ છે. ઇન્ડિયામાં એવું આપણે બંનેનું વચ્ચેનું માર્ગ અપનાવ્યો છે અને આપણા કન્ટ્રીમાં આપણે એવું ઠરાવ્યું છે સુપ્રીમ કોર્ટે કે આપણે ઇન્ટેન્ટ જોવા માટે, કોઈ બી ધારાની પાછળનો હેતુ જોવા માટે આપણે એ બધા જ વસ્તુઓનું રેફર કરી શકીએ છીએ. પણ જે તે વખતે એ લોકોનું ઇન્ટરપ્રિટેશન, એ લોકોનો જે મંતવ્યો છે એ કોર્ટને હાલ બાઇન્ડિંગ નથી. એટલે કોર્ટ એવું સમજી શકે છે કે જો પ્રોવિઝન્સ ડિફર કરતા હોય કમિટીના રિપોર્ટથી, જો પ્રોવિઝન્સ ડિફર કરતા હોય જે તે વખતે પાર્લામેન્ટના મંતવ્યોથી, જો પ્રોવિઝન્સ એકચ્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ કરતાં વિપરીત હોય અથવા તો એના કરતાં વધારે એમાં પ્રોવિઝન્સ હોય તો એ કોર્ટ એના ટ્રુ મિનિંગને ઇન્ટરપ્રેટ કરી અને એને આગળ વધારશે અને એ જે તે પાછળની વસ્તુઓને ધ્યાનમાં નહીં લે. પછી છે ઘણી વખત એવું થતું હોય છે કે બીજા આ જ સબ્જેક્ટ ઉપર ઘણી બધી બીજી ધારાઓ હોય છે અથવા તો બીજા પ્રોવિઝન્સ હોય છે. તો એ શું એ બહારની પ્રોવિઝન્સને આપણે મદદ સ્વરૂપે લઈએ કે કેમ? તો હવે આમાં આપણે જોવાનું રહે કે સૌપ્રથમ એ જો એક જ સબ્જેક્ટ પર હોય અથવા તો એક આખી સિસ્ટમના કાયદા હોય, ધારો કે વર્કર્સની માટે પ્રોવિઝન્સ હોય તો પ્રોવિઝન્સ ઓફ પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, આ બધા એક જ સિસ્ટમના કાયદાઓ છે. તો આના માટે આપણા કન્ટ્રીમાં ઇન્ટરપ્રિટેશનનો રૂલ એવો છે કે જો આજના ધારાની પહેલાંની ધારા આપણે જોઈએ, એટલે કે 1986નો કાયદો હોય અને આપણે જે રિફર કરતા હોય એ જૂના 1970નો કાયદો હોય તો એવું પ્રિઝમ્પશન આપણે કરી શકીએ છીએ કે જે શબ્દો 1970ના કાયદામાં યુઝ થયેલા છે એ જ એનો જે મિનિંગ એમાંથી ફલિત થતો હોય એ જ મિનિંગ 86ના કાયદામાં પાર્લામેન્ટ આપવાનું ઈચ્છે છે, અનલેસ કે એમાં કંઈ બીજું વિપરીત પ્રોવિઝન હોય તો. હાલાકી જે પછીની સ્ટેચ્યુટ આપણા હાથમાં હોય
એટલે કે 86નો કાયદો આપણે ઇન્ટરપ્રિટેટ કરવા બેઠા છીએ અને જોઈએ છીએ આપણે 96નો કાયદો, તો એમાં કોર્ટે એવું ઠરાવ્યું છે કે કોર્ટ જો પાર્લામેન્ટને બદલવું હોત તો એક એમેન્ડમેન્ટ દ્વારા એ પોતે જ એ પ્રોવિઝન બદલી જાત, અને એટલે પછીની એક્ટને આપણે ધ્યાનમાં નહીં લઈએ અનલેસ કે આગલી એક્ટમાં કોઈ એરર હોય તો. એના પછી આવે છે ડિક્શનરી, કે ડિક્શનરી એટલે કે આપણે જે શબ્દકોશ જેને કહીએ, શું એનો અર્થઘટન માટે આપણે યુઝ કરી શકીએ છીએ? તો એમાં એવું પ્રસ્થાપિત કરેલું છે કે મોસ્ટ ઓફ ધ એક્ટ્સ અથવા તો મોટાભાગની ધારાઓની અંદર સેક્શન 2 એટલે કે ડેફિનેશન્સ ક્લોઝની અંદર અથવા તો એક જનરલ ક્લોઝિસ એક્ટ છે, આ બેવની અંદર જે સાધારણ શબ્દો કાયદાકીય શબ્દો બહાર આવતા હોય છે ધારાની અંદર, એનું વ્યાખ્યા આ પ્રોવિઝન્સની અંદર આવી જાય છે. એવી જો વ્યાખ્યા આમાંથી ફલિત ન થતી હોય, એટલે કે જે શબ્દ આપણે ઇન્ટરપ્રેટ કરવા માગીએ છીએ એનું ડેફિનેશન ક્લોઝમાં વ્યાખ્યા ન હોય અથવા તો જનરલ ક્લોઝિસ એક્ટમાં એની અંદર એક્સપ્લેનેશન ન આપતી હોય, તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટે નાગુલપટ્ટી લક્ષ્મમ્મા વર્સિસ બુપ્પરાજુની અંદર આ કેસમાં જે 1998 5 SCC પેજ 285માં પ્રસ્થાપિત કરેલું છે કે આગળના બધા જ આ જ કાયદા ઉપર આ જ મુદ્દાઓ ઉપર કેસીસને અનુલક્ષીને સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે ડિક્શનરીનો પ્રયોગ આપણે કરી શકીએ છીએ, અને જે શબ્દકોશ છે એને આપણે એટલે રિફર કરી શકીએ છીએ કે કોઈ બી શબ્દોનો સાધારણ અર્થ જે તે શબ્દકોશમાંથી આપણને મળી જાય. અને એવી જ રીતે આજકાલ ઘણી બધી ઓનલાઈન ડિક્શનરીઝ હોય છે, જેમ કે વિકીપીડિયાનો એનો થિસોરસ હોય છે, અથવા તો ઓક્સફર્ડ અથવા વેબસ્ટરની જે રેગ્યુલર બ્લેક્સની લો ડિક્શનરી છે. આ બધી જ શબ્દકોશોનો પ્રયોગ ઇન્ટરપ્રિટેશનની અંદર કોર્ટ કરી શકે છે. અને જે છેલ્લું એક્સટર્નલ પ્રોવિઝન આપણે જોઈએ તો એ છે શું ફોરેન ડિસિશન્સનું કોર્ટ ધ્યાનમાં લઈ શકે કે કેમ. એટલે કે જે આપણા કન્ટ્રીની બહારના કન્ટ્રીઝની અંદર જો કોઈ બી આ જ મુદ્દા ઉપર આવા જ કાયદાની અંદર ઇન્ટરપ્રિટેશન થયું હોય તો શું આપણી કોર્ટ એને ધ્યાનમાં લેશે કે કેમ. તો આની પાછળ એવું પ્રસ્થાપિત કરેલું છે કે જ્યારે એ જે તે કન્ટ્રીનું ડિસિશન આપણા હાથ પર છે, એ જો આ જ પ્રકારની જ્યુરિસ્પ્રુડન્સ આપણા જ કન્ટ્રીના પ્રકારની જ્યુરિસ્પ્રુડન્સ વાપરતી હોય, એટલે કે UK અથવા US જેવી કન્ટ્રીઝના ડિસિશન હોય, અને જો આવો જ કાયદો જો હોય એ લોકોના હાથ પર બી, તો આપણે એને રેફરન્સ સ્વરૂપે લઈ શકીએ છીએ, પણ એની ડિસિશન આપણા ઉપર બાઇન્ડિંગ ઓફકોર્સ નથી રહેતી. અને જો આ જ મુદ્દા પર ઇન્ડિયાના કોઈ બી કેસ મોજૂદ હોય તો આપણે ફોરેનના ડિસિશન્સ જોઈ શકતા નથી, અને જો એનો અભાવ હોય તો જ એ મદદ સ્વરૂપે એક્સટર્નલ એડની હેઠળ ફોરેનના ડિસિશનને આપણે ઇન્ટરપ્રિટેશન માટે જોઈશું. આજના સમય માટે આપણે આટલું જ જોઈ શકીએ છીએ, અને આગળ આપણે ઇન્ટરપ્રિટેશનના સબ્જેક્ટને આગળ વધારીશું. આજ માટે આટલું જ આ સબ્જેક્ટ ઉપર. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આમ આપણે સમગ્ર રીતે જોઈએ તો કાયદાના અર્થઘટન માટેના મુખ્ય 5 સિદ્ધાંતો છે. એક તો છે ધારાસભાનો ઈરાદો, 2 કાયદાનો સમગ્ર રીતે વાંચવો જોઈએ, 3 ફલિત થાય છે અર્થઘટન અસરકારક અને કાર્યયોગ હોવું જોઈએ, 4 છે સાદા અર્થનો અમલ કરવો જોઈએ, સિમ્પલ પ્લેન મિનિંગનો ઉપયોગ કરવો જોઈએ, 5 છે કાયદાની નીતિ અને હેતુનો સુસંગત રહીને અર્થઘટન કરવું જોઈએ. આ 5 જે સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખીને અદાલતની ફરજ બને છે કે કોઈપણ કાયદાનું કે કોઈપણ નિયમોનું અર્થઘટન જ્યારે કરે છે ત્યારે એ અર્થઘટન યોગ્ય રીતે કરવું જોઈએ, અને અર્થઘટન મનસ્વી કે ગેરવાજબી ન હોવું જોઈએ, પરંતુ તે સર્જનાત્મક, અર્થપૂર્ણ અને સંતુલિત હોવું જોઈએ, તો જ એ અસરકારક અર્થઘટન કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌરભ ગેલ સાહેબે પણ આપણે વિગતવાર સમજાવ્યું, અને મને આશા છે કે આપને પણ આજે અર્થઘટનનો જે ટેકનિકલ કાયદો છે કે જે આજના જમાનામાં પણ એક કાયદાનો એક ભાગ બન્યો છે અને વિકાસ પામ્યો છે તે આપને સરળ રીતે સમજાયું હશે. નમસ્કાર.